નમસ્કાર મિત્રો, આજે આપણે એમસીક્યુની વાત કરીશું ચેપ્ટર 7માં ન્યૂટનના નિયમમાં આવતા સ્થાનાંતરને સમતુલ્ય ભૌતિક રાશિ એ વિદ્યુતશાસ્ત્રમાં કઈ છે. તો આપણે જે વિકલ સમીકરણ વાત કરી એલસીઆર પરિપથની અંદર, તો એમાં આપણે આ જે વસ્તુ છે કે વિકલ સમીકરણ આપણે અમંદિત ગતિમાં વાત કરી તો આ ટાઈપનું લીધું હતું. તો એમાં તમે જુઓ, અહીંયા આપણે વાત કરી d² q / dt². તો એમાં ક્યુનો જે ઉલ્લેખ છે ત્યાં વાય તરીકે છે, એટલે સ્થાનાંતર જે છે એ વીજભાર તરીકે કામ કરે છે એવું આપણે અહીંયા કહી શકીએ. વિકલ સમીકરણ પરથી આપણે ઘણી બધી બાબતો છે આપણે તારવી શકીએ એકબીજાને, એ ગુજકેટ માટે પણ તમને કામ આવશે. એવો જ બીજો પ્રશ્ન મિક્સ કરેલો છે તમને કે આપેલ જે વિદ્યુત રાશિઓ છે એમાં આપણે વાત કરી કે વીજભારનું કામ કોણ કરે છે, તો વીજભારનું સ્થાનાંતર. એવી રીતે ઇન્ડક્ટન્સ જે એલ છે એનું કામ કોણ કરે છે, તો ત્યાં આવશે દળ. બરાબર, આપણે એ બે સમીકરણ જે હતા એને આપણે સરખામણી કરીએ તો તમને આઈડિયા આવી જશે. અહીંયા આપણે પ્રશ્ન કર્યો છે કે ડીસી પરિપથમાં ઇન્ડક્ટરનો રિએક્ટન્સ શું હોય. મિત્રો, એસી પરિપથની વાત કરું તો કેપેસિટરનો રિએક્ટન્સ કે ઇન્ડક્ટરનો રિએક્ટન્સ, ઇન્ડક્ટર એટલે એક્સએલ એટલે ઓમેગા એલ. બરાબર છે. પણ મિત્રો, જ્યારે આપણે ડીસી પરિપથની વાતો કરીએ તો ડીસી પરિપથમાં આવૃત્તિ ન આવે, એમાં દોલન થતું જ નથી. દોલન થતું નથી તો આપણે એક્સએલ બોલીશું 0. કોઈપણ પરિસ્થિતિ હોય આપણને આવૃત્તિ મળતી જ નથી, આવૃત્તિ 0 જ હોય તો એક્સએલ બોલો કે એક્સી આપણને 0 મળશે. મિત્રો, આ એક પ્રશ્ન થોડો સમજવા જેવો છે કે એલસીઆર શ્રેણી પરિપથમાં આપણે ઇમ્પેડન્સ ન્યૂનતમ ક્યારે બને. તો આપણે જે વાત કરી છે ઇમ્પેડન્સની, આપણે જે ચર્ચા કરીએ છીએ ઝેડ, તો ઝેડ કોને બોલ્યું છે એનું મૂલ્ય આપણે જ્યારે લખીએ છીએ તો આપણે આવું લખીએ છીએ કે વર્ગમૂળમાં r² + xc - xl અથવા તો xl - xc². તો આપણે જોયું એમાં કે xl = xc થાય તો z બરાબર અહીંયા r થશે. હવે મિત્રો, z બરાબર r થવું એનો મતલબ એ ક્યારે શક્ય બને કે xl = xc થાય. પણ એ પૂરતું નથી, આ તો માત્ર શ્રેણી પરિપથ છે. એના સિવાય વાત કરી હોય તો એમાં આપણે એવું લખવું પડે કે ઇમ્પેડન્સનો કાલ્પનિક ઘટક શૂન્ય બને. કાલ્પનિક ઘટક કોનો હોય તો અવરોધ સિવાય ઇન્ડક્ટર અને કેપેસિટરનો જે પણ ઘટક પ્રાપ્ત થાય એ કાલ્પનિક ઘટક કહેવાય. એવી પરિસ્થિતિમાં આપણને જે ઇમ્પેડન્સ છે ઇમ્પેડન્સ એ ન્યૂનતમ આપણને પ્રાપ્ત થશે. બરાબર છે. એવું જરૂરી નથી કે XL = XC બોલવું આપણે, એ તો માત્ર શ્રેણી પરિપથ છે. કોઈ મિશ્ર જોડાણ હોય તો એમાં શું 0 થાય તો કાલ્પનિક ઘટક. કાલ્પનિક ઘટક એટલે એમાં વાસ્તવિક ઘટક સંકળાયેલો હોય. આરમાં કોઈ દિવસ કાલ્પનિક ઘટક ન આવે. એલસીઆર પરિપથમાં ક્યુ ફેક્ટરનું મૂલ્ય કોના પર આધાર રાખે છે, તો આપણને સમીકરણ આપેલું જ છે અહીંયા કે ક્યુ ફેક્ટર એટલે 1/r √L/c. એટલે ત્રણ વસ્તુ પર ક્યુ ફેક્ટરનું મૂલ્ય આધાર રાખશે. આપણને એક સમીકરણ આપેલું છે, એ સમીકરણ પરથી આપણે જે ચર્ચા કરવાની છે, આઈનું સમીકરણ આપેલું છે તો એનું RMS મૂલ્ય શોધો. બહુ ઇઝી ક્વેશ્ચન છે. આ સમીકરણ કોના જેવું છે તો આપણે બોલી શકીએ કે I = Im cos ωt અથવા ωt + સમથિંગ. તો કડા હોય તો કડા અહીંયા ફાઈ તરીકે 45 ડિગ્રી આપેલું છે. તો I મેક્ઝિમમ કેટલા, તો I મેક્ઝિમમ એટલે અહીંયા 100 કહી શકાય. તો IRMSનો મતલબ શું થાય, IRMS એટલે મહત્તમ જે વેલ્યુ હોય એનો √2 ભાગ થાય. તો IM છે 100, બરાબર છે, અને ભાગ્યા √2, તો એને આપણે આવું પણ કહી શકીએ 50 √2. કેમ કે 100 છે ઉપર એટલે 50 × 2 કરું તો √2 ઉપર નીકળી જાય તો એક √2 બાકી રહે. બરાબર, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. મિત્રો, તમને R અને L આપેલા છે, બરાબર છે, અને 20 વોલ્ટનું એસી ઉદ્ગમ, તો એની કોણીય આવૃત્તિ આપણે ઓમેગા હોય તો પ્રવાહ શોધો એમ કહે છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખો, પ્રવાહનું સૂત્ર શું થાય તો આપણે જાણીએ છીએ કે I = V/R. એટલે અહીંયા ઇમ્પેડન્સ બોલવાનું, ઇમ્પેડન્સ એટલે Z. તો બધી વસ્તુ તમને સમજાવી દઉં. પરિપથમાં માત્ર અવરોધ આપેલો હોય તો Z તરીકે માત્ર આપણે R લઈશું. પરિપથમાં માત્ર અવરોધ હોય તો. માત્ર ઇન્ડક્ટર હોય તો આપણે XL લઈશું. XL એટલે કે ઓમેગા L. અને માત્ર કેપેસિટર આપણે XC બોલીશું, અને XCનો મતલબ છે 1/ωc. પણ બબેનું જો જોડકું હોય તો આપણે શું કામ કરીશું તો તમને સમજાવી દઉં. અહીંયા જુઓ, તમને એમ કહે કે R અને L અથવા R અને C આપેલા છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા R અને L આપેલા છે. પરિપથમાં માત્ર R અને L આવેલો છે તો Z બરાબર થશે, જો Zનું સમીકરણ આખું આવું થાય,
આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સીનો હોલ સ્ક્વેર. અહીંયા ઇન્ડક્ટર છે, કેપેસિટર નથી. કેપેસિટર નથી એટલે શું આવશે? આર સ્ક્વેર વત્તા એક્સએલનો સ્ક્વેર. અહીં જોઈ શકો છો એક્સએલ સ્ક્વેર એટલે ઓમેગા એલનો હોલ સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર સ્ક્વેર. અહીંયા તમને જો એમ કીધું હોત કે પરિપથમાં માત્ર આર અને સી આવેલા છે તો ઝેડ તરીકે શું લેતા તમે? તો ઝેડ તરીકે તમે લેતા વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ અથવા માઇનસ કરો, જે કરો એ, એમ પ્લસ માઇનસ એક્સીનો વર્ગ કરો. તો એક્સીનો વર્ગ કરવાના એટલે પ્લસ જ થવાનું, માઇનસ વગર પ્લસ હોય. બરાબર છે? તો આ રીતે આપણે લખીશું. બરાબર, બહુ સિમ્પલ છે. આર અને એલ આપેલા છે, આર અને સી આપેલા છે કે એકલું આપેલું છે એ આપણે થોડું ધ્યાન આપવાનું, બાકી કશું આપણે સમજવાની જરૂર નથી. ત્રણે ત્રણ હોય તો બહુ સિમ્પલ વાત છે, આપણે આ રીતે ગણીશું. બરાબર, એટલે એ પ્રમાણે આઈ બરાબર V/Z પરથી આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન કરી શકીએ. અહીંયા આપણને વીનું સમીકરણ આપેલું છે, V = V0 sin ωt. ઇન્ડક્ટરમાંથી પસાર થતો આપણે પ્રવાહ શોધવાનો છે, એટલે માત્ર ઇન્ડક્ટર આપેલું છે એમ સમજી લો. હવે આપણે જાણીએ છીએ કે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડેલ હોય તો પ્રવાહ જે છે એના કરતાં વોલ્ટેજ આગળ હોય એટલે પ્રવાહ પાછળ હોય. કેટલો પાછળ હોય? તો π/2. તો આઈનું સમીકરણ હું તમને કહું તો આઈ બરાબર શું લેશો તમે? તો આઈ બરાબર થશે V/XL. માત્ર ઇન્ડક્ટર છે. વીનું સમીકરણ તમને આપેલું છે કે V0 sin, ત્યાં લખેલું છે ωt, પણ આપણે આઈની વાત કરીએ છીએ તો આઈ વોલ્ટેજ કરતાં π/2 પાછળ હોય એટલે ωt - π/2. અહીંયા કળા નહોતી પણ અહીંયા કળા તમારે આવશે, નીચે XL તરીકે લેશું આપણે ωL. થઈ ગયું સમીકરણ. પરિપથમાં માત્ર ઇન્ડક્ટર છે તો પ્રવાહ જે છે પાછળ છે એટલે અહીંયા જે કળા હતી એમાં -π/2 કરીએ આપણે. આ પ્રશ્નમાં જો એવું હોત કે પરિપથમાં માત્ર કેપેસિટર જોડેલું છે તો આઈ શું આવતું? તો આઈ બરાબર આવું લખતા આપણે, માત્ર કેપેસિટર. તો એનો મતલબ એમ થયો કે પ્રવાહ આગળ હોય તો આપણે લખતા ωt + π/2 અને નીચે લખતા આપણે XC, અને XCનો મતલબ થાય 1/ωc. સમજ પડી ગઈ મિત્રો? આવડશે ને? જો અહીંયા માત્ર કેપેસિટર છે તો પ્રવાહ આગળ, અને માત્ર ઇન્ડક્ટર છે તો વોલ્ટેજ આગળ. તો પ્રવાહ માટે આપણે અહીંયા +π/2 કરીએ. બરાબર છે ને? આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે કે LCR પરિપથમાં એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ આપણે ઘટાડીએ તો કેપેસિટર રિએક્ટન્સ અને ઇન્ડક્ટર રિએક્ટન્સ શું થાય? મિત્રો, આપણે કેપેસિટર રિએક્ટન્સની વાત કરીએ તો XC અને ઇન્ડક્ટર રિએક્ટન્સની વાત કરીએ તો XL. XCનો મતલબ છે 1/ωc અને XL આવશે અહીંયા ωL. રાઈટ? અહીંયા એમ કહે છે કે આપણે આવૃત્તિ ઘટાડીએ છીએ. જો તમે ઓમેગા ઘટાડશો તો XL ઘટશે, સમચલનમાં છે. અહીંયા ઓમેગા ઘટાડીશું તો એ વ્યસ્તચલન છે એટલે XC વધશે. તો કેપેસિટર રિએક્ટન્સ વધે અને ઇન્ડક્ટર રિએક્ટન્સ અહીંયા ઘટે છે. એસી વોલ્ટેજનું RMS મૂલ્ય લેશું તો RMS મૂલ્યનો અર્થ આપણે જાણીએ છીએ કે RMS એટલે શું? તો RMSનો મતલબ છે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. એટલે કોઈપણ રાશિ તમને આપેલી છે એના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. અહીંયા વોલ્ટેજની વાત કરેલી છે તો વોલ્ટેજના સરેરાશ વર્ગના સરેરાશનું આપણે વર્ગમૂળ કરીએ અને વોલ્ટેજનું RMS મૂલ્ય કહેવાય. સેમ પ્રવાહ માટે પણ એ જ વાત આવશે. બરાબર? બહુ સરસ ક્વેશ્ચન છે. અહીંયા તમને આર અને એલ આપેલા છે. બરાબર? એમાં 25/11 હર્ટ્ઝ આવૃત્તિવાળો આપણે પ્રવાહ પસાર કરીએ તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત શું થાય? તો આપણે એનો ફેઝર સમજવો પડે. અહીંયા આપણે કેપેસિટર નથી એટલે અહીંયા આવશે XL, અવરોધ અહીંયા આવશે. અહીંયા આપણે ખૂણો બનાવીએ તો આ ખૂણો સમજો કે θ કે φ જે બોલો એ. તો શું આવશે? તો તમે એમ બોલો કે tan φ હું લઉં. બરાબર છે? તો tan φ એટલે સામેની બાજુ એટલે XL આવશે. તો XL ને પાસેની બાજુ આવશે R. તો તમે અહીંયા tan φ તરીકે શું લઈ શકો? તો XLનો મતલબ થાય 2π/νL. રાઈટ? 2π/νL ωL થયું ને, અને નીચે આવશે R. આ કિંમત તમે મૂકશો તો એ ગુણોત્તર તમને મળશે 100/100 એટલે 1 થાય. હવે આપણે જાણીએ કે ટેનની વેલ્યુ આપણને 1 કેટલાય મળે? તો એ જે ખૂણો આવે એ θ અથવા φ એ 45 ડિગ્રી થાય. એવું તમને ત્રણેય વસ્તુ ભેગી પણ પૂછી શકે. અહીંયા આપણને જે સમીકરણ આપ્યું છે કે V = Vm sin ωt જેવું છે. એમાં તમે સરખામણી કરશો V = Vm sin ωt સાથે
તો વીએમ તમને મળશે 100√2 બરાબર. અને ઓમેગાની વાત કરીશું આપણે તો ઓમેગા તમને મળશે 100, રાઈટ. તો આપણે એમીટરનું અવલોકન શોધવાનું છે. એમીટરનું અવલોકન એટલે આઈઆરએમએસ એટલે V/Z થાય, બરાબર છે. આપણને VRMS નથી આપેલા. VRMSનો મતલબ થાય VM/√2, એટલે આપણે લખીશું VM/√2. ઝેડ તરીકે કોણ? તો માત્ર અહીંયા કેપેસિટર છે, એટલે ઝેડ તરીકે આપણે XC આવે, અને XCનો મતલબ 1/ωc થાય, એટલે ωc છેદમાં એટલે ઉપર આવી જશે. સમજણ પડી ગઈ મિત્રો? તો એનું અહીંયા આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો જોઈએ. અહીંયા VM કેટલા છે? તો VMની વેલ્યુ આપણે જોઈ કે 100√2 બરાબર છે. 100√2 ઓમેગા જે છે 100, અને Cની વેલ્યુ જે છે મિત્રો અહીંયા તમને 1 માઇક્રોફેરાડે આપેલી છે, અહીં જોઈ શકો છો, બરાબર. 1 માઇક્રોફેરાડે. તો ત્યાં તમે Cની જગ્યાએ 1 માઇક્રોફેરાડે મૂકો 10⁻6, તો 10⁻6 નીચે આવશે એટલે 10⁻6, રાઈટ. આ 100 અને આ 100 બરાબર છે, નીચે √2 હતા એ નીકળી જશે. તો અહીંયા આપણો આન્સર શું થયો? તો 100 અને 100 ઉપર 10⁻4 અને 10⁻6 નીચે એટલે 10⁻2 રહેશે, એટલે આપણો આન્સર 10⁻2 એમ્પિયર. અથવા તમે એને 10⁻2ને આવું પણ કહી શકો, 10 × 10⁻3, તો એ તમારે જવાબ થશે 10 મિલી એમ્પિયર. એટલે એવું પણ આપણે અહીંયા કન્વર્ટ કરી શકીએ. ઓમેગા Cનો એકમ શું થાય? તો આપણે જાણીએ છીએ કે XC એટલે કે 1/ωc એ રિએક્ટન્સ છે, એનો એકમ ઓમ થાય. તો ઓમેગા Cનો એકમ શું થાય? તો ઓમેગા Cનો એકમ ઓમ ઇનવર્સ, અથવા તમે એને બોલી શકો મો, આવું આપણે વિચારી શકીએ. બહુ સરળ છે મિત્રો. કન્ફ્યુઝ કર્યો અહીંયા પ્રશ્ન છે. તમને આપ્યું છે કે 8 ઓમ રિએક્ટન્સ અને 6 ઓમના અવરોધવાળા ગૂંચળાને ડીસી પરિપથમાં જોડતા પરિપથનો અસરકારક અવરોધ શું થાય? અહીંયા વાત કરી છે ડીસી પરિપથ માટે. ડીસી પરિપથમાં ઇન્ડક્ટરનો કોઈ રોલ આવતો નથી. કેમ? કે એમાં એનો રિએક્ટન્સ 0 જ હોય મિત્રો. એસી પરિપથમાં જ રિએક્ટન્સ જે છે એ કામ આવશે, બરાબર છે. તો અહીંયા માત્ર અવરોધનો જ રિએક્ટન્સ બોલાય, એટલે 6 ઓમ માટે જ વાત કરી શકાય. એટલે આપણો આન્સર અહીંયા 6 આવશે. પણ તમે ઉતારમાં શું કરશો? તે મગજમાં ડીસીની જગ્યાએ એસી આવી જશે, તો 8 અને 6 એટલે આપણે બોલીશું કે 8 × 6 = 48 / 8 + 6, એ પ્રમાણે મગજમાં ગણતરી થઈ જાય. તો એવું આપણે કરવાનું નથી. મિત્રો અહીંયા આપણને જે વાત કરી છે, આવૃત્તિ આપેલી છે એક તો F બરાબર, C માઇક્રોફેરાડે, પરિપથમાં C માઇક્રોફેરાડે તથા કેપેસિટન્સ મૂલ્ય આપણે 25 ઓમ હોય, બરાબર છે. કેપેસિટન્સ રિએક્ટન્સ એટલે XC, તો Cનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો શું કરીશું આપણે? કેપેસિટન્સ રિએક્ટન્સ શું બોલાય? તો કેપેસિટન્સ રિએક્ટન્સ XC એટલે મિત્રો 1/ωc, બરાબર છે. તો એમાં આપણે શું કરીશું? તમને કેપેસિટર રિએક્ટન્સ XC આપી દીધો છે 25. આની જગ્યાએ આપણે લખી શકીએ ઓમેગા એટલે 2πν × C. ઓકે, અને એમાં આપણે Cને કરતાં બનાવીશું, તો C બરાબર થશે 1/2πν અને XC અહીંયા આવશે. ઓકે, આ પ્રમાણે આપણે બધી કિંમત મૂકીશું તો આપણને C જે મળશે 50 × 10⁻6 મળશે, એટલે 50 માઇક્રોફેરાડે એ આપણો આન્સર થશે. એટલે ડાયરેક્ટલી આપણે ત્યાં તારવી શકીએ છીએ, બરાબર છે મિત્રો. અહીંયા LCR પરિપથ આપેલો છે આપણને, અને એની અંદર R, XL અને XCની વેલ્યુ તમને આપી દીધી છે. ઇમ્પેડન્સ શોધો, બહુ ઇઝી વાત છે મિત્રો. ત્રણેય ઘટકો આપણને આપેલા છે, તો Z બરાબર આપણે લખી શકીએ છીએ આ રીતે, વર્ગમૂળમાં R² + XL - XC કાં તો XC - XL². એમાં આપણે કિંમતો મૂકીશું એટલે આપણને આન્સર મળી જશે મિત્રો. જુઓ, પહેલું R² √7 એટલે 7 થશે. XL - XCનો વર્ગ કરીશું આપણે, એટલે 11માંથી 8 કાઢે આપણે એટલે 3, એટલે 3નો વર્ગ એટલે 9, એટલે +9 આવશે. એટલે √16 થશે, એટલે આપણો આન્સર અહીંયા 4 ઓમ થશે, બરાબર છે. અવરોધ જોડેલો છે અને આપણને ઇન્ડક્ટર જોડેલું છે. આવૃત્તિ આપણને આપી દીધી છે. તો આપણે કડા તફાવત શોધવાનો છે, તો આપણે ફેઝર સમતલ મગજમાં ફિટ થવું જોઈએ, તો આવડી જશે, બહુ ઇઝી છે. અહીંયા સમજી લો કે આ ખૂણો આપણે શોધવાનો છે. ઇન્ડક્ટર છે એટલે અહીંયા XL
અને અવરોધ એટલે આર. તો આપણે આ ખૂણો જે છે સમજો કે ફાઈ કે જે નામ આપ્યું હોય તો આપણે લખીએ કે ટેન ફાઈ શું થાય. આપણે આગળ ચર્ચા કરી ટેન ફાઈ એટલે સામેની બાજુ એટલે એક્સેલ આવશે એટલે એક્સેલ અપોન આર થશે. પણ એક્સેલ તમને નથી આપેલા એટલે એ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક્સેલની જગ્યાએ આવશે ઓમેગા એલ અને ઓમેગા એલ એટલે 2 પાઈ ન્યૂ ઇન્ટુ એલ અપોન આર. એટલે આવૃત્તિ તમને આપી દીધી છે, એ કિંમતો મૂકીશું આપણે અને એ પ્રમાણે આપણે આન્સર લાવીશું જે સેટ થાય. બરાબર છે મિત્રો. આ મુદ્દો જે છે આપણે બુકમાં આપેલું નથી પણ તમને સમજાવી દઉં. અહીંયા લખેલું છે કે એસી વોલ્ટેજના અર્ધ આવર્તકાળ પરનું મૂલ્ય એટલે આવર્તકાળ એટલે ટી અને અર્ધ આવર્તકાળ એટલે ટી બાય 2. તો એનું સરેરાશ મૂલ્ય અને વોલ્ટેજના આરએમએસ મૂલ્યનો ગુણોત્તર શોધો. તો આપણે જો આવર્તકાળ પર લઈએ આપણે તો એની આરએમએસ વેલ્યુ શોધવા માટે એક બીજી પદ્ધતિ છે જે મેથેમેટિકલ પદ્ધતિ છે, એટલે બી ગ્રુપવાળા માટે થોડી તકલીફ પડે. વીઆરએમએસ માટે એક પદ્ધતિ છે મેથેમેટિકલ 1/t 0 થી ટી અને જે વસ્તુ આપેલી હોય કે વી એમ સાઇન ઓમેગા ટી તો આપણે એનું આ રીતે સંકલન લેવું પડે. એમાં આવર્તકાળ પર હોય તો બહુ સિમ્પલ છે, પણ અર્ધ આવર્તકાળ હોય એટલે અર્ધ આવર્તકાળ એટલે ટીની જગ્યાએ ટી બાય 2 લેવાનું. તો એવી પરિસ્થિતિમાં આપણે સરેરાશ મૂલ્ય જે પ્રાપ્ત થાય છે એ હું તમને સીધું યાદ રાખવાનું કહી દઉં છું કારણ કે બુકમાં નથી આપેલું. એટલે અર્ધ આવર્તકાળ પર તમને વી સરેરાશ મૂલ્ય જો તમને કહે વી ઓફ સરેરાશ તો એ જે મૂલ્ય મળે છે એ મિત્રો આ રીતે છે 2Vm અપોન પાઈ આવી વેલ્યુ છે. આ તમારે યાદ રાખવી પડશે, બુકમાં નથી આપેલી. અને આરએમએસ તો તમને ખબર જ છે. આરએમએસ શું આવશે? તો આરએમએસ માટે વાત કરું તો વી આરએમએસ એટલે શું આવે તો Vm/√2. ઓકે, આ બેનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો આ બેનો ગુણોત્તર આપણે લઈએ તો શું થશે? તો અહીંયા તમે જોશો તો Vm જતા રહેશે. બરાબર છે. 2 અને √2 છેદના છેદમાં એટલે ઉપર આવશે 2√2 અપોન પાઈ. આવો આન્સર અહીંયા થાય. એટલે એક મુદ્દો જે છે એ આપણને આપેલો નથી એટલે થોડું કન્ફ્યુઝન થાય. એટલે તમે અહીંયા નોંધ તરીકે યાદ રાખશો કે આવર્તકાળના અર્ધચક્ર માટે વીનું જે મૂલ્ય મળે સરેરાશ એ 2Vm અપોન પાઈ થાય છે. આ નોટ કરી લેજો કારણ કે એક્ઝામ્પલ આપણને આ આપેલો નથી. 50 વોટનો એક બલ્બ આપેલો છે આપણને, 220 વોલ્ટ સપ્લાય છે. બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવું છે એટલે I બરાબર V અપોન ઝેડ, પણ ઝેડ તરીકે અહીંયા આર આવશે. રાઈટ. હવે આપણને આર નથી આપેલો તો આપણે આર શોધવા શું કરશું? તો પાવર આપેલો છે, પાવર છે અને વોલ્ટેજ છે એટલે P બરાબર V² અપોન આર પરથી તમે આર શોધી નાખો. એ આરની કિંમત તમે અહીંયા મૂકશો એટલે આઈની વેલ્યુ તમને V અપોન આર પરથી મળી જશે. એટલે આર તમારે 968 થાય એ વેલ્યુ મૂકશો એટલે પ્રવાહ અહીંયા 0.227 એમ્પિયર જેવો થશે. કેપેસિટરનો રિએક્ટન્સ આપણને X આપેલો છે. જો કેપેસિટન્સ અને આવૃત્તિના મૂલ્યો બમણા કરીએ તો રિએક્ટન્સ શું થાય? તો કેપેસિટરનો રિએક્ટન્સ એટલે XC અથવા X. XC એટલે શું થાય? તો 1/ωc. હવે શું કહે છે આપણને કે Cનું મૂલ્ય અને આવૃત્તિનું મૂલ્ય, ઓમેગાની અંદર આવૃત્તિ આવી ગઈ. ઓમેગા એટલે શું? તો 2 પાઈ ન્યૂ ઇન્ટુ C. તો બંનેના મૂલ્યો બમણા કરીએ આપણે ન્યૂ અને C તો નીચે 1/4 થશે અને 1/4 જે એટલે X જે મૂલ્ય છે એનો ચોથો ભાગે થઈ જાય. 50 હર્ટ્ઝની આવૃત્તિવાળો એસી પરિપથ આપણે વિચારીએ તો એના માટે ઇન્ડક્ટરનો રિએક્ટન્સ જે બોલાય XL એ 10 ઓહ્મ છે. તો આવૃત્તિ આપણે અહીંયા 50ની જગ્યાએ કેટલી કરીએ? 200 હર્ટ્ઝ. તો એના માટે નવો રિએક્ટન્સ કેટલો થશે? તો આમ તો સીધો જવાબ પણ તમને પ્રાપ્ત થઈ જાય. આપણે આમ જોવા જઈએ ઇન્ડક્ટરનો રિએક્ટન્સ XL એટલે શું? તો XL એટલે ઓમેગા એલ. રાઈટ. ઓમેગા એલ એટલે આપણે બોલી શકીએ 2 પાઈ ન્યૂ એલ. રાઈટ. હવે એમાં એવું છે કે આપણે આવૃત્તિ 50 લઈએ, આ 50 તો આ XL છે 10 છે. આવૃત્તિ તમે 200 હર્ટ્ઝ કરી એટલે 4 ગણી કરી તો સ્વાભાવિક છે કે XL ચલે છે ન્યૂ. બરાબર છે. તો એ અનુસંધાનમાં એ પણ 4 ગણું થાય. તો અવરોધ 10 છે તો રિએક્ટન્સ 10 છે તો એની જગ્યાએ 4 ગણો એટલે 40 થશે. આપણે આ રીતે કંઈ ગણવાની જરૂર નથી. અહીંયા આપણને અવરોધ અને ઇન્ડક્ટરની વાત કરી છે. આ અવરોધ છે π√3 અને બીજું ગૂંચળું છે એટલે ઇન્ડક્ટર જોડેલું છે. 50 હર્ટ્ઝની આવૃત્તિએ EMF અને પ્રવાહની કળાનો તફાવત આપણને 30 ડિગ્રી પ્રાપ્ત થાય છે. તો
તો આપણે એ ગૂંચળું જે છે ઇન્ડક્ટન્સ કેટલું હશે એનું, તો ફરીથી આપણે રિપીટ કરીએ છીએ મિત્રો આ રીતે કે અહીંયા એક્સએલ આવશે, અહીંયા અવરોધ આવશે અને આ જે ખૂણો છે એ 30 ડિગ્રી અને આપણે ફાઈ બોલીએ. તો આકૃતિ પરથી વિચારીએ આપણે તો tan ફાઈ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ જે છે એ એક્સએલ જ આવશે, તો આપણે લખીશું XL/R. tan ફાઈ એટલે tan 30 એટલે 1/√3 મૂકીશું આપણે. XL એટલે ઓમેગા એલ એટલે 2π ન્યુ થશે. એ પરથી આપણે જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે 100 પાઈ જેવું થશે, બરાબર. ઉપર 100 પાઈ આવશે, નીચે R છે √3 પાઈ છે એટલે પાઈ નીકળી જશે અહીંથી, એટલે થશે 100L/√3. અહીં દેખાય એ પ્રમાણે બે બાજુથી √3 જતા રહ્યા એટલે એલને કરતાં બનાવો તો 1/100 એટલે 0.01 હેનરી જેવું થશે. એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહનો કડા તફાવત તમને આપી દીધો છે, π/4 છે, આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો એને સમતુલ્ય આપણે સમય તફાવત શોધવાનો છે મિત્રો. સમય તફાવતનું સૂત્ર તમને આપેલું છે આ રીતે. એ કેવી રીતે લઈ શકાય? જો એક દોલન હોય તો આપણે ટી બરાબર શું લખીએ છીએ? તો ટી બરાબર લખીએ છીએ 2π/ω, રાઈટ. અહીંયા આપણે કોઈ ચોક્કસ વેલ્યુ આપેલી છે, કોઈ આવર્તકાળ માટે વાત નથી કરી, એટલે ટીની જગ્યાએ આપણે બોલીએ કે સ્મોલ ટી, કોઈ પણ વાત હોય. કડા 2π, આ કડા છે, એક દોલન હોય તો 2π, પણ અહીંયા કોઈ ચોક્કસ આપ્યું છે એટલે અહીંયા કડા તરીકે આપણે કડા તફાવત લઈએ. એટલે અહીં લખ્યું છે કે સમય તફાવત એટલે કડા તફાવત અને ભાગ્યા બોલીશું આપણે ઓમેગા, રાઈટ. ચલો, કડા તફાવત લખ્યું π/4, ઓમેગાની જગ્યાએ લખ્યું 2π ન્યૂ. બસ આપણે કિંમતો બધી એપ્લાય કરતા જઈએ, પાઈ જતા રહેશે. તો નીચે તમે જોશો તો 1/8 ન્યૂ એટલે ન્યૂ છે 50, એટલે શું થશે? તો 8.40 એટલે 1/400. 1/400નો મતલબ થશે 0.0025, અને આપણે 2.5 × 10⁻³ સેકન્ડ એટલે 2.5 મિલીસેકન્ડ બોલી શકીએ. આ બહુ સરસ ક્વેશ્ચન છે મિત્રો, પૂછી શકાય એવો છે. અહીંયા પ્રશ્ન થોડોક સમજીને તૈયાર કરવો પડશે, કારણ કે કેટલી વસ્તુ આપણને આપી નથી. LR પરિપથ છે, એમાં તમને વોલ્ટેજ આપેલા છે 12 વોલ્ટ, આવૃત્તિ 50 હર્ટ્ઝ, એમાં પ્રવાહ છે 0.5 એમ્પિયર. પ્રવાહ અને વોલ્ટેજની કળાનો તફાવત તમને આપી દીધો છે π/3. તો અવરોધનું મૂલ્ય શોધો. અહીંયા તમને ઇન્ડક્ટરનો રિએક્ટન્સ બી નથી આપી દીધો, એલ પણ આપેલો નથી, એટલે થોડુંક સમજીને આપણે કરવું પડશે કામ. તો પહેલાં આપણે શું કરીએ, જો એલ અને આર છે, એલ અને આર છે એટલે મિત્રો ઇમ્પેડન્સ શું થાય? તો ઇમ્પેડન્સની વાત કરીએ આપણે તો વર્ગમૂળમાં આવું થાય, આપણે R² + XL² થાય. તો આપણે XLની પણ વાત કરવી પડશે કે XL કેટલા છે. તો એના માટે શું કર્યું? જુઓ, પ્રવાહને બધું એટલા માટે આપ્યું છે કે આપણને Z મળી જાય. કેમ કે Z બરાબર બોલીએ આપણે એટલે અવરોધ એક પ્રકારનો. તો રિએક્ટન્સની વાત કરું Z, તો Z એટલે V/I થાય, જેમ R બરાબર V/I લો છો. તો V એટલે કેટલા? તો V એટલે 12 અને I એટલે 0.5, એટલે આપણો જવાબ થશે અહીંયા 24 જેવું થશે, 24 ઓહ્મ. ઓકે. હવે શું કર્યું એને? તો એની અંદર આપણે કડા આપેલી છે π/3, એટલે એને આ યુઝ કર્યું કે tan ફાઈ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે ઇન્ડક્ટરનો રિએક્ટન્સ આવશે અને ભાગ્યા R આવશે. એના પછી તમને XLની વેલ્યુ પ્રાપ્ત થશે. ફાઈ કેટલા છે? તો ફાઈ તમને આપ્યા છે π/3. તો tan 60. tan 60 એટલે કેટલું થાય? તો tan 60 એટલે √3, π/3 એટલે 60, અને સામે આવશે XL/R. તો તમે એના પરથી XLને કરતાં બનાવો તો XL કેટલા થયા? તો XL એટલે √3R. બસ હવે શું કામ કરો તમે? તો જે આપણી ઝેડનું જે સૂત્ર હતું એમાં બધી કિંમતો મૂકતા જાઓ. તમને L અને R જ આપ્યો છે, L અને R આપ્યો છે એટલે વર્ગમૂળમાં થાય R² + XL², આવું થાય. ચલો, R² એમને મૂકો, ઝેડ તમે શોધ્યા 24, R² એમને XL² એટલે √3R² છે, એનો વર્ગ કરીએ તો 3R² થાય. તો અહીં શું થયું? તો આનો જવાબ થયો વર્ગમૂળમાં 4R², રાઈટ. હવે એનું વર્ગમૂળ લઈ લો આનું, તો 2R થાય. તો એનો મતલબ એમ થયો કે 2R = 24. તો R બરાબર થશે આના પરથી 24/2, એટલે અહીંયા 12 ઓહ્મ થાય. બહુ મજાનો ક્વેશ્ચન છે અને આપણે એવો છે. અહીંયા આપણે ફેઝર ડાયાગ્રામ દોરવાની વાત કરી છે. તમને શું આપેલું છે? તો R અને C છે. તો મેં તમને સમજાવેલું છે કે આપણે આખો ડાયાગ્રામ સમજવો હોય
તો તમને મેં આવી વાત કરી હતી કે આપણે આ વાસ્તવિક અક્ષ છે અને આ કાલ્પનિક અક્ષ છે. એમાં વાસ્તવિક અક્ષ પર શું લેવાનું? તો વાસ્તવિક અક્ષ પર અવરોધ લેવાનું. કાલ્પનિક અક્ષ પર શું લેવાનું? તો એક બાજુ એક્સએલ અને નીચે નાના ભાગમાં એક્સી લેવાનું. બુકમાં જે આપ્યું હોય આપણે, પણ આ રીતે મેં તમને સમજાવી દઉં. એમાં આટલો ભાગ આપણે એક્સી જેટલો ઉપર નાબૂદ કરી દેવાનો. બરાબર છે? એટલે આ જે થાય મિત્રો એ શું થશે? તો એ થશે એક્સએલ માઇનસ એક્સી. આવું સમજાવી દઉં. અને અહીં તમારે આ રીતે ખૂણો બતાવવાનો. તો સામેની બાજુ એટલે એક્સએલ માઇનસ એક્સી અને પાસેની બાજુ એટલે આર થાય. પણ અહીંયા તમને એલનો ઉલ્લેખ કરેલો નથી. એલનો ઉલ્લેખ નથી કર્યો એનો મતલબ મિત્રો એમ થયો કે પરિસ્થિતિ આપણી અહીંયા આવી છે. શું આપેલું છે? તો અવરોધ આર. અવરોધ આર અહીંયા આવશે. કેપેસિટર છે, કેપેસિટર માટે શું આવે? તો એક્સી આવે. અને અહીંયા આપણે ખૂણો બને એટલે આપણો જે આલેખ આવશે એ આવશે ફેઝર ડાયાગ્રામ. ઇન્ડક્ટર આપ્યું હોત તો આપણે અહીંયા એક્સએલ લેતા અને એ પ્રમાણે દોરતા. બરાબર છે? અવરોધ આપણે એક્સ અક્ષ પર લેવાનો, ઇન્ડક્ટર અને કેપેસિટર છે વાય અક્ષ પર લેવાના. પણ એક્સએલ વાય ધન વાય પર અને એક્સી જે છે એ ઋણ વાય પર. કેમ કે વોલ્ટેજની વાત કરી છે. હા, પ્રવાહનો મુદ્દો હોય તો બાજુ જુદું થઈ ગયા મિત્રો. અહીં વોલ્ટેજનો આલેખ છે. બરાબર છે? તો વોલ્ટેજનો હોય તો વીએલ ઉપર અને વીસી નીચે. પણ એ જ વસ્તુ તમને પ્રવાહ માટે પૂછે દાખલા તરીકે કે પ્રવાહનો આલેખ શું થાય, સમજાવું. તો પ્રવાહ માટે બોલું તો આઈઆર તો અહીંયા જ આવશે. પણ આઈસી ક્યાં આવશે? તો આઈસી ઉપર આવશે. કેમ મિત્રો? તો એમાં પ્રવાહ આગળ હોય એટલે કેપેસિટરનો મુદ્દામાં પ્રવાહ હોય તો ઉપર આવશે અને વોલ્ટેજ હોય તો નીચે આવશે. ક્લિયર? જો અહીંયા તમને શું આપ્યું? તો એલ અને સી આપ્યા. તો એલ અને સી એટલે કોની વાત કરી છે? કોણ ડિવાઈડ થાય અહીંયા? તો વોલ્ટેજ ડિવાઈડ થાય એટલે વીએલ અને વીસી. રાઈટ? તો વીએલ જે આવશે એ ક્યાં આવશે? ઉપર. અને વીસી ક્યાં આવશે? નીચે. સમજ પડી ગઈ મિત્રો? બરાબર છે? એટલે બહુ ઇઝી છે એ પણ. મિત્રો હવે સમજો. હવે તમને આર અને એલ સમાંતરમાં જોડ્યા છે. શું કર્યું છે? આર અને એલ સમાંતરમાં છે. તો અહીંથી કોનું વિભાજન થાય? પ્રવાહનું વિભાજન થાય. આવી પરિસ્થિતિમાં તમે જાણો છો કે અહીંયા જે પ્રવાહ આવે આઈએલ અને અહીંયા જે પ્રવાહ આવે આઈઆર. તો ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય તો એવી પરિસ્થિતિમાં આલેખ કેવો થશે? તો અહીંયા આવશે આઈઆર. બરાબર છે? અને આઈએલ જે છે એ નીચે આવશે. ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય. સમજ પડી ગઈ? તો કયો આલેખ આવશે? તો પહેલો આલેખ આઈએલ નીચે છે. બરાબર છે? એ જ પરિસ્થિતિમાં તમને બીજો ક્વેશ્ચન કદાચ આગળ આપ્યો હશે, હું જોઈ લઉં. ચલો, એ તમને નથી આપેલું પણ હું તમને સમજાવી દઉં છું કે તમને આવું કહે. ફોર એક્ઝામ્પલ તમને એવું કહે કે અહીંયા એલની જગ્યાએ સી જોડેલો છે તો શું થશે? તો એલની જગ્યાએ સી આપેલો હોય તો આઈઆર અહીંયા અને આઈસી જે આવશે એ ઉપર. રાઈટ? પ્રવાહ આગળ હોય કેપેસિટરમાં, પણ ઇન્ડક્ટરની વાત કરી હોય તો આઈએલ નીચે. વોલ્ટેજની વાત હોય તો ઊંધું આવશે. એલસીઆર પરિપથમાં આપણને અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર જોડેલા છે. એના અનુક્રમે વોલ્ટેજ આપ્યા છે. આ છે વીએલ, આ છે 70 વોલ્ટ જે છે એ અવરોધના છે, 90 એ ઇન્ડક્ટર અને કેપેસિટર માટે 65. તો આપણે એસી વોલ્ટેજના સપ્લાય શોધવાના છે. તો આપણે જાણીએ છીએ કે વી કેવી રીતે શોધાય? તો વી માટે આપણે વાત કરી છે કે વર્ગમૂળમાં VR² પ્લસ VL માઇનસ VCનો હોલ સ્ક્વેર. બરાબર છે? તો એ પ્રમાણે આપણે જોઈએ તો VR એટલે 70નો વર્ગ, VL માઇનસ VC એટલે 90 માઇનસ 65નો વર્ગ. તો 70નો વર્ગ એટલે 70 49 4900 625 એટલે 5525 એનું વર્ગમૂળ થશે અહીંયા 74.3 વોલ્ટ. અહીંયા આપણને પરિપથમાં એક એલ અને આર જોડેલા છે. બરાબર છે? અને ટોટલ વોલ્ટેજ 5 વોલ્ટ છે, એસી વોલ્ટેજ છે. તો આપણે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ 3 વોલ્ટ છે અને પરિણામી એ જે છે 5 છે. તો VR કેટલા થશે? તો આપણે જાણીએ છીએ કે V બરાબર શું લેવાનું? તો વર્ગમૂળમાં વાત કરીએ આપણે કે VR², VC નથી એટલે VL માઇનસ VCની જગ્યાએ આપણે VL² લખવાનો. બસ આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરવાનું. આનો આપણે વર્ગ કરી દઈએ. વર્ગ કરશો તો આવું થશે. તો અહીંયા આપણે VR² ને કરતાં બનાવીએ તો V² માઇનસ VL² એટલે 5નો વર્ગ માઇનસ 3નો વર્ગ એટલે 25 માઇનસ 9 મીન્સ 16 એટલે VR તમને મળશે 4 વોલ્ટ. આવડે એવું છે. બરાબર? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આકૃતિ પરથી જ ખબર પડીએ.
તમે જોશો અહીંયા તો તમને જે આપેલું છે એમાં આ ઇન્ડક્ટર છે, આ કેપેસિટર છે. ઇન્ડક્ટર પર વોલ્ટેજ 400 વોલ્ટ છે, કેપેસિટર પર બી સેમ 400 વોલ્ટ જ છે. એનો મતલબ એમ થયો કે VL અને VC એ બેની બાદબાકી 0 થઈ તો પરિણામી જે વોલ્ટેજ આવશે એ VRના જ આવશે અને એ ટોટલ વોલ્ટેજ જેટલા જ થાય, મીન્સ અનુનાદની સ્થિતિ થઈ. VL માઇનસ VC 0 થાય એટલે સમજી લેવાનું કે અનુનાદની સ્થિતિ છે એટલે ટોટલ વોલ્ટેજ કોણ આ તો અવરોધના જે આવતા હોય એ. તો અવરોધના વોલ્ટેજ કેટલા તો 220 વોલ્ટ આવે, બરાબર છે. અને પ્રવાહ ગણવો હોય તો બી તમે ગણી શકો છો. I બરાબર શું થાય તો I બરાબર થશે V/Z ની જગ્યાએ R, કેમ કે અનુનાદ છે એટલે અહીંયા તમારે લખવું પડે કે 220 ભાગ્યા અવરોધ છે 100 એટલે 2.2 જવાબ થાય. જે વસ્તુ તમને સમજૂતી આપેલી છે એના કરતાં એકદમ ડાયરેક્ટલી સમજશો તો બહુ સિમ્પલી ખબર પડી જશે. પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. આમ જોવા જઈએ તો 3 વસ્તુ આપેલી છે R, L અને C અને 3 અહીંયા આપણને શ્રેણીમાં જોડેલા છે મિત્રો, બરાબર છે. તો અહીંયા વાત એવી કરે છે કે કયું વિધાન સાચું હશે કઈ સ્થિતિમાં તો અનુનાદની સ્થિતિમાં. મેં હમણાં જ વાત કરી અનુનાદની સ્થિતિ હોય એટલે ઇન્ડક્ટર અને કેપેસિટરનો રિએક્ટન્સ અથવા બંનેના વોલ્ટેજ ઇક્વલ થાય. તો અહીં તમે જુઓ કે અહીંયા વોલ્ટમીટર છે V2 અને અહીંયા વોલ્ટમીટર છે V3. તો V2 અને V3 ઇક્વલ હોય તો જ અનુનાદની સ્થિતિ બોલાય અને એ પરિસ્થિતિમાં Rના વોલ્ટેજ V1 એ મૂળ ઉદ્ગમ જે V છે એના જેટલું થાય અથવા અહીં તમે V4 બોલો તો પણ ચાલશે. એટલે અહીંયા તમે જુઓ આન્સર તમને આપેલો જ છે કે V2નું અવલોકન બરાબર V3નું અવલોકન થાય. તો આ બંને ઇક્વલ થશે તો જ અહીંયા અનુનાદની સ્થિતિ કહેવાય. આ જે ફેઝર છે કોનો છે એમ કહે છે તો તમે જુઓ કે વોલ્ટેજ અહીંયા આપ્યા છે ને I અહીંયા આપ્યો છે, મીન્સ વોલ્ટેજ પ્રવાહ કરતાં 90 ડિગ્રી આગળ છે. તો પ્રવાહ કરતાં વોલ્ટેજ 90 ડિગ્રી આગળ શામાં હોય તો ઇન્ડક્ટરમાં. એવી રીતે કેપેસિટરમાં વાત કરે તો કેપેસિટરમાં શું થાય તો કેપેસિટરમાં જે છે એ પ્રવાહ આગળ હોય અને વોલ્ટેજ પાછળ હોય, બરાબર છે, પહેલાં કરતાં ઉલટું. અને જો એવું પણ કહે કે અવરોધ છે તો વોલ્ટેજ ને પ્રવાહ સાથે હોય, બંને વચ્ચે કળા બિલકુલ ના હોય. આ કોના માટે? અવરોધ માટે, આ કેપેસિટર માટે અને આ ઇન્ડક્ટર માટે, રાઈટ. મિત્રો આકૃતિ જોઈને તમને એવું લાગશે કે આ વળી શું, કેમ કે અહીંયા 10 એમ્પિયર છે અને અહીં તમે જોશો તો 15 અને 5. તો 10માંથી ડિવાઈડ થાય તો 15 અને 5 કેવી રીતે શક્ય છે? એમાંથી નીકળે છે મિત્રો. તો 10માંથી 15 અને 5 એટલે 20 થયા હતો. તો એવું તો કેવી રીતે શક્ય બને કે 10માંથી આ 2 થાય? આ વસ્તુ DC માટે કીધું હતો તદ્દન ખોટી વાત છે, પણ અહીંયા AC પરિપથ માટે આ શક્ય છે. 10માંથી 20 એમ્પિયર શક્ય બને. કેવી રીતે? તો મિત્રો અહીંયા જે વાત છે એમાં કે અહીંયા અવરોધ જોડેલો હોય અને આ 2 જગ્યાઓ એવી છે, આ 2 જગ્યાઓ પર ત્યાં તમે ઇન્ડક્ટર અને કેપેસિટર જોડી દો તો આ બધું શક્ય બને. ઇન્ડક્ટર અને કેપેસિટર જોડો તો એનો મતલબ એમ થાય કે ત્યાં શું થશે તો એ જગ્યાએ ઓલરેડી પહેલાંથી ઉર્જા આવેલી છે એમ કહી શકાય. તો એવી પરિસ્થિતિમાં આ વસ્તુ શક્ય બને. DC પરિપથ હોય શક્ય નથી. AC પરિપથમાં કેપેસિટર હોય તો કેપેસિટર જોડે ઓલરેડી ઉર્જા હોય તો એ ધક્કો આપણને કામ કરશે એટલે પ્રવાહ વધી જશે, બરાબર છે ને. એટલે એવી પરિસ્થિતિમાં આ વસ્તુ શક્ય બનશે.